મારો 20 વર્ષનો નોકર રામુ હંમેશા મારી આસપાસ ફરતો રહેતો. મેં તેને નાનો અને સામાન્ય સમજવાની ભૂલ કરી હતી. પણ એક દિવસ તેણે મને કહ્યું, "માલકણ, મને નાનો સમજવાની ભૂલ ના કરતા." તે રાત્રે જ્યારે મેં તેને જોયો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે 20 વર્ષના છોકરાની જેમ નહીં, પણ 30 વર્ષના પુખ્ત પુરુષની જેમ મારી રક્ષા કરી રહ્યો હતો. મિત્રો, આજની આ અનોખી વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ પ્રીતિ છે. હું અમદાવાદમાં રહું છું. હું એક આઈટી કંપનીમાં સુપરવાઇઝર છું અને 1 વર્ષના દીકરા આરવની સિંગલ મધર છું. હું લગ્ન વિના માતા બની હતી. મારા પ્રેમીએ મને લગ્નની લાલચ આપી પ્રેમની જાળમાં ફસાવી હતી. જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે મને ખબર પડી કે તે તો બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. મારા માતાપિતાએ મને સ્વીકારવાની ના પાડી દીધી, એટલે હું એકલી રહેવા લાગી. થોડા મહિના પહેલાં હું મારા દાદાના 100મા જન્મદિવસે ગામડે ગઈ હતી. ત્યાં મારો દીકરો આરવ એક નોકર પાસે રમી રહ્યો હતો. તે નોકરનું નામ રામુ હતું. રામુએ કહ્યું કે તેને કામની બહુ જરૂર છે. આરવ તેની સાથે ખુશ હતો, એટલે મેં તેને મારા ઘરે અમદાવાદ આવવા કહ્યું. મેં તેને દર મહિને 10,000 રૂપિયા પગાર આપવાનું નક્કી કર્યું. રામુ ઘરે આવ્યો અને તેણે એક જ મહિનામાં મારું દિલ જીતી લીધું. તે ઘરકામમાં મદદ કરતો અને આરવનું પણ ધ્યાન રાખતો. એક રાત્રે આરવ બહુ રડતો હતો, ત્યારે રામુ તેને શાંત પાડવા મારા રૂમમાં આવ્યો. આરવ તેની પાસે શાંત થઈ ગયો, એટલે મેં રામુને મારા જ રૂમમાં સૂવા કહ્યું. એક દિવસ રજાના દિવસે હું રામુને મોલમાં લઈ ગઈ. મેં તેના માટે સારા કપડાં ખરીદ્યા અને તેની હેરસ્ટાઇલ બદલાવી. જ્યારે તે નવા લુકમાં બહાર આવ્યો ત્યારે હું તેને જોઈ રહી ગઈ. જે સામાન્ય નોકર લાગતો હતો તે અત્યંત હેન્ડસમ અને સ્માર્ટ દેખાતો હતો. એક દિવસ ઓફિસ જતી વખતે આરવને વહાલ કરતા ભૂલથી મારા હોઠ રામુના ગાલ પર અડી ગયા. મને બહુ શરમ આવી, પણ રામુ કશું બોલે નહીં. તે રાત્રે મને માથામાં બહુ દુખતું હતું, ત્યારે રામુએ મારા માથાની માલિશ કરી આપી, જેનાથી મને બહુ આરામ મળ્યો. થોડા દિવસો પછી મારી સહેલી પ્રિયા તેના પ્રેમી રોહન સાથે મારા ઘરે રહેવા આવી. રોહન મારા પર ખરાબ નજર રાખતો હતો. રામુને આ ગમતું નહોતું. એક રાત્રે રોહન નશામાં મારા રૂમમાં આવવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે રામુએ તેની સાથે ઝઘડો કર્યો અને તેને પાઠ ભણાવ્યો. પ્રિયાને લાગ્યું કે રામુ ખરાબ છે, પણ મને ખબર હતી કે રામુ મારી રક્ષા કરી રહ્યો છે. પરંતુ એક દિવસ મેં રામુને મારા પાણીના ગ્લાસમાં કોઈ દવા ભેળવતા જોયો. મને લાગ્યું કે તે મને ઊંઘની દવા આપીને મારો ફાયદો ઉઠાવવા માંગે છે. મેં તેને પકડ્યો અને પૂછ્યું, "રામુ, તું આ શું કરી રહ્યો છે?" રામુએ શાંતિથી જવાબ આપ્યો, "માલકણ, હું 20 વર્ષનો નોકર નથી, પણ 30 વર્ષનો વિક્રાંત છું. હું એક સારી નોકરી કરું છું." હું સ્તબ્ધ થઈ ગઈ. તેને આગળ કહ્યું, "તમારા દાદાએ મને તમારો ફોટો બતાવ્યો હતો અને તમારા વિશે બધું કહ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે હું તમારી રક્ષા કરું. તમારો જૂનો પ્રેમી ફરીથી તમારી જિંદગીમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે તમને ફરીથી છેતરી રહ્યો છે. તેની પત્નીને બાળક થઈ શકે તેમ નથી, એટલે તે તમારો દીકરો છીનવી લેવા માંગે છે. તે તમને ઊંઘમાં રાખીને મળવા બોલાવતો હતો, એટલે મેં તમને ઊંઘની દવા આપી, જેથી તમે તેની પાસે ના જાઓ." રામુ ઉર્ફે વિક્રાંતે મારા અને મારા બાળકની સુરક્ષા માટે આ બધું નાટક કર્યું હતું. મારા દાદાએ જ આ બધો પ્લાન બનાવ્યો હતો, જેથી મને એક સાચો જીવનસાથી મળે. વિક્રાંતની પ્રામાણિકતા અને પ્રેમ જોઈને મારી આંખો ભરાઈ આવી. આજે હું વિક્રાંત સાથે બહુ ખુશ છું. તે મને અને મારા દીકરા આરવને બહુ પ્રેમ કરે છે. મારા દાદાના કારણે મારું ઉજ્જળ ઘર ફરીથી વસી ગયું. મિત્રો, આ વાર્તા પરથી શીખ મળે છે કે જે તમને સાચો પ્રેમ કરે છે તે ગમે તે પરિસ્થિતિમાં તમારી રક્ષા કરે છે. વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આભાર.